રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે જામનગર મહાનગરપાલિકા દ્વારા અબોલ પક્ષીઓ માટે રાહદાયક પહેલ કરવામાં આવી છે। લાખોટા લેક ખાતે આવેલા પક્ષીઘરમાં પક્ષીઓને ગરમી અને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે આધુનિક પરમેનન્ટ ફોગર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે। અગાઉ પાણીના છંટકાવથી ઠંડક આપવામાં આવતી હતી, પરંતુ હવે કમિશનરના માર્ગદર્શન હેઠળ કાયમી ફોગસ લગાવવામાં આવ્યા છે। આ સિસ્ટમ હવામાં સૂક્ષ્મ પાણીના ટીપા છાંટીને તાપમાન ઘટાડે છે અને પક્ષીઓને કુદરતી ઠંડક આપે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની એ પહેલથી પક્ષી પ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। પણ રહી નથી શકતા ત્યારે અબોલ જીવો એ કઈ રીતના રહી શકે, તો એને ચિંતા થઈ અને માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ રણમલ તળાવમાં આવેલ જે પક્ષીઘર છે તેમાં અમે પરમેનન્ટ ફોગર એ ફિટ કરવામાં આવેલ છે। આજ દી સુધી છે અમે પહેલા છે એ કેજમાં છે પાણીનો નળીથી પાણીનો છંટકાવ કરી અને ઠંડક આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હવે પરમેનન્ટ ફોગર એ ફિટ કરી નાખ્યા છે, જેથી આ અબોલ જીવોને એ ઠંડક મળે છે।